દ્વારકાથી અગત્યના સમાચાર. દ્વારકાના દરિયાકાંઠે ₹2.27 કરોડની કિંમતનું ચરસનો જથ્થો ઝડપાયો છે. દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાંથી મોટી માત્રામાં ચરસ ઝડપાયો હોય તેવો મામલો સામે આવ્યો છે. દ્વારકા એસઓજી અને જામ કલ્યાણપુર પોલીસે સંયુક્ત ઓપરેશન કર્યું અને 2.27 કરોડની કિંમતનો ચરસનો જથ્થો જપ્ત કર્યો. પોલીસની કાર્યવાહી દરમિયાન કુલ 4.548 કિલોગ્રામ વજનના ચરસના 4 પેકેટ મળી આવ્યા. દરિયાઈ માર્ગે નશીલા પદાર્થોની હેરાફેરી થતી હોવાની આશંકાને લીધે આ ઓપરેશન હાથ ધરાયું હતું. પણ તમને ખબર છે, છેલ્લા 3 થી 4 વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠે મુખ્યત્વે મુન્દ્રા, કંડલા, જખૌ, ઓખા આ વિસ્તારોમાં હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. માત્ર 2021માં મુન્દ્રા પોર્ટ ઉપરથી 3000 કિલો હેરોઇન પકડાયું હતું, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 21,000 કરોડ જેટલી હતી. ત્યારબાદ પણ સમયાંતરે 200 કરોડ, 500 કરોડ કે 1000 કરોડના મૂલ્યના હેરોઇન અને મેથાફેટામાઇનના જથ્થા પકડાતા રહ્યા છે. કચ્છ સૌથી સંવેદનશીલ વિસ્તાર છે. દ્વારકા અને ઓખા વિસ્તાર પાકિસ્તાનની દરિયાઈ સીમાની નજીક છે, એટલે ત્યાં પણ વારંવાર આ ડ્રગ્સ, ચરસ, ગાંજો પકડાય છે. પોરબંદરમાં તાજેતરમાં દરિયામાંથી એક મોટું ઓપરેશન કરવામાં આવ્યું અને કરોડોનું ડ્રગ્સ પકડાયું. સવાલ એ છે કે આટલા મોટા પ્રમાણમાં આ નશીલા પદાર્થો ક્યાંથી આવે છે? અફઘાનિસ્તાનમાં મુખ્યત્વે બને અને ઈરાન તથા પાકિસ્તાનના રસ્તે થઈને ગુજરાત આવે. અહીંથી પંજાબ, દિલ્હી કે મુંબઈ જેવા મોટા શહેરોમાં મોકલવાનું નેટવર્ક હોય છે. ગુજરાત એટીએસ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, એનસીબી અને ડીઆરઆઈ સતત આ પ્રકારની ગતિવિધિ પર નજર રાખતી હોય છે કે જેથી આ નશીલા પદાર્થો ગુજરાતમાં પ્રવેશે નહીં.